નમસ્કાર. વલસાડ હવામાન વિભાગની આપેલી આગાહીના પગલે છેલ્લા 6 કલાકથી સતત મુસળધાર વરસાદ વલસાડ શહેરમાં વરસી રહ્યો છે. વલસાડ શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાલ આપ જોઈ રહ્યા છો વલસાડના 4 રસ્તા સર્કિટ હાઉસ પાસે, જ્યાં ઘણી વાહનો વરસાદના કારણે બંધ પડી ગઈ છે. વલસાડ શહેરના નીચલા વિસ્તારમાં પાણી ભરાય છે. ત્યારે આ જોડ અમારા દર્શક મિત્રો છે, જે જણાવો તમે ક્યાંથી આવો છો અને હાલ વલસાડની શું પરિસ્થિતિ છે અને કઈ રીતની તમે આ અહીં સંઘર્ષ કર્યો આવવામાં? હું વલસાડ લીલાપુરથી આવું છું અને હાલ વલસાડની પરિસ્થિતિ તેમજ મારા ગામની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. અમે લોકો જે તે કરી અહીંયા 4 રસ્તા સુધી પહોંચ્યા છે, બટ હવે અહીંયાથી આગળ જવું પોસિબલ લાગતું નથી. તો હાલ વલસાડ શહેરની વાત કરીએ તો મોગરાવાડી, અબ્રામા, હાલર, ધોબી તરફ, સાપુરનગર, કુસંબા, સેગી, મોગર, ડુંગળી મોટાભાગના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને હવામાન વિભાગ સાથે એનડીઆરએફ ટીમ અને વલસાડ વહીવટીતંત્ર દોડતું થયું છે. હાલ વલસાડની ફાયર વિભાગની ટીમ નીચાણવાળા વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે નીકળી ગઈ છે, પરંતુ શાળા કોલેજની રજા હજુ સુધી કલેક્ટર સાહેબે જાહેર કરી નથી. જે રીતે જોઈ શકીએ તે પ્રમાણે વલસાડમાં જે પાણી ભરાય છે તે રીતે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા V50 ન્યૂઝ અપીલ કરે છે. સુભાષ ઠાકોર, V50 ન્યૂઝ, વલસાડ.